કૃષ્ણને મથુરામાં તો આવ્યા પણ ગોકુળની યાદ આવી, રડતા હતા. રડતા કૃષ્ણને જોઈ ઉદ્ધવ એના મિત્રએ કહ્યું, કૃષ્ણ હવે તમે મોટા થયા છો, બોલે હું ગોકુળને ભૂલી શકતો નથી, જાઓ મારો સંદેશો લઈને. ઉદ્ધવ ગયા, પણ જેવા ગયા એવા પાછા આવ્યા. ઉદ્ધવ જ્ઞાની છે, ગોપીઓ ભક્ત છે. ઘણી વખત જ્ઞાનની ગરમીમાં શ્રદ્ધાનું કોમળ પુષ્પ કરમાઈ જતું હોય છે. વધારે પડતું જ્ઞાન મળી જાય ને એટલે પછી એની સાથે ઘણીવાર નાસ્તિકતા પ્રવેશી જાય, ભક્તિ શુષ્ક બની જાય. ઉદ્ધવનું આવું જ બનેલું. પણ વ્રજમાં ગયા, જૈન ગોપીઓને કહ્યું, હું તમારા કૃષ્ણનો સંદેશો લાવ્યો છું. ગોપીઓ ખડખડાટ હસવા લાગી, એકબીજાને તાળીઓ દઈ દઈને હસે. ઉદ્ધવને થયું, આ શું? ગોપીઓ, વૃદ્ધાંગનાઓ, આ કઈ જાતનું વર્તન તમારું? તમારે તો તમને તો કુતૂહલ થવું જોઈએ તમારા કનૈયાના સમાચાર સાંભળવા માટે. ગોપીઓ કે હસે નહીં તો બીજું શું કરે? કોનો સંદેશો લાવ્યો? તો કે તમને છોડીને કૃષ્ણ ગયો એનો. એ મૂર્ખ, એ મથુરાવાસી, કોણ કોને છોડીને ગયો? એક ગોપી કહે, કાલ તો મને યમુનાના કિનારે પાણીનો ઘડો ચડાવ્યો. એક ગોપી કે કાલ તો મારા ઘરમાં માખણ ખાવા આવ્યો. પ્રેમની પરાકાષ્ઠા છે. પ્રીતમ કો પતિયા लिखूं, जो परदेश होय, तन में मन में और नैनन में ताको क्या संदेश. પીયું બહારગામ હોય તો સંદેશો આવે. અમે તો પ્રત્યેક ક્ષણ જેને અનુભૂતિ કરીએ છીએ. આ દશા વ્રજની જોઈ અક્રૂર ઉદ્ધવનું અભિમાન ઉતરી ગયું. ભ્રમર ગીતના માધ્યમથી પ્રેમ દીક્ષા મળી ઉદ્ધવને. નમ્ર બની ગયા. આવીને કૃષ્ણને કહ્યું, કનૈયા, ધન્ય છે ગોપીઓને. હું તારો સંદેશો એને ન આપી શક્યો. કનૈયો કે વ્રજવાસીને આપી ન શકાય, એ દેનારા લોકો છે, એને હું કાંઈ નથી આપી શક્યો.